લખાય છે. એક બ્રાહ્મણનો છોકરાની વાત છે કે કાશી ભણીને આવેલો, પણ એને નોકરી નહીં મળેલી. બિચારો બેકાર બેસી રહ્યો, 4 વર્ષ બેકાર બેસી રહ્યો. અને જે માણસ બેકાર હોય ને ઘરમાં કોઈ ખાવાય ના આપે, અને આપે તો ભાભી છણકાન મેણો મારીને આપે. એટલે આ ભાઈને એક દિવસ ભાભીએ મેણું માર્યું અને દુઃખ લાગ્યું, ઘરની બહાર નીકળી ગયો. ભાગોરે ચોતરો તો ત્યાં સૂઈ ગયો. હે પ્રભુ, આજે તું મને ગમે ત્યાં ધંધો મેળવી આપ. રાતના 12, 1, 2 વાગ્યા ને ત્યાંથી 4 ચોર નીકળ્યા. પેલો છોકરો કહેલા, ભઈલા કોણ છો? કે તું કોણ છું? કે પૈસા હું બ્રાહ્મણ છું, બહુ ગરીબ છું, દુઃખી છું, ધંધા માટે નીકળ્યો છું. કે અમે ધંધો કરવા જઈએ છીએ. કે તમારી સાથે લઈ જાઓ મને. ભાઈ બ્રાહ્મણ તારું કામ નહીં, અમારો ચોરીનો ધંધો. ઓ ભાઈ સાહેબ, એક જ ધંધો નહીં, એમ કહો જે હાથમાં આવ્યો તે ખરો, પણ મને લઈ જાઓ, બ્રાહ્મણના આશીર્વાદ ફરશે તમને. તમે 4 ને 5માં હું 5 પરમેશ્વર કહેવાય. ચોરને દિલમાં દયા, બ્રાહ્મણને જોડે લીધો. એક નગર શેઠના મકાનની ઉપલી બારી ખુલ્લી રહી ગયેલી. પેલા ચોર લોકોએ ગો ચોંટાડી દીધી અને એને ગોની કેળે દોરી બાંધેલી. દોરીએ ચોર ઉપર ચડી ગયા. પેલા બ્રાહ્મણને પણ ઉપર ચડાવી દીધો. 4 ચોર 4 રૂમમાં પેસી ગયા. અને બ્રાહ્મણના દીકરાને કે તારે અહીં ઉભા રહેવાનું, જો ઘરમાં કોઈ જાગી જાય ને તો ચપટી વગાડજે. કઈ વાંધો નહીં, કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ. પેલા 4 ચોર 4 રૂમોની અંદરથી બધો માલ શોધીને પોટલો બાંધે છે. આ છોકરો ઉભો રહ્યો છે, એને નજીકની રૂમને છે ધક્કો માર્યો, બારણું ખુલી ગયું. તો નાની રૂમ હતી ભાઈ, બિલકુલ નાની રૂમ, ઠાકોરજીની. એમાં સિંહાસન હતું, સિંહાસનમાં ઠાકોરજીની, લાલજીની મૂર્તિ. અને બ્રાહ્મણે તો લાલજીને જોયા પછી બ્રાહ્મણને થકલાઈને થપ પૂજા કરું. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ ઉત્તિષ્ઠ ગરુડધ્વજ ઉત્તિષ્ઠોત્તિષ્ઠ કમલાકાંત ત્રૈલોક્ય મંગલમ કુરુ. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાથ પરમેશ્વર. અહમ પૂજા કરિષ્યામિ સદા ત્વમ સન્મુખો ભવ. આવાહનમ કરિષ્યામિ, આસનમ સમર્પયામિ, અભિષેકમ કરિષ્યામિ, ધૂપમ સમર્પયામિ, દીપમ સમર્પયામિ. પછી તો ગેસનો ચૂલો તૈયાર હતો, નૈવેદ્યમાં શીરો બનાવ્યો અને રાતે ઠાકોરજીને શીરો ધરાયો. પછી તો એને થયું લાઈન તો નિરાર્જન આરતી એકલી બાકી રહી ગઈ. તે પાછી આરતી પૂરી ને આરતી ઉતારવાની ચાલુ કરી. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી. ચરણ સરોજ તમારા બાંધુ કર જોડી પ્રભુ ચરણે શીશ ધરાથી ચરણે દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય જો આરતીની ઘંટડી વાગી અને શેઠોણી જાગી. ઓ શેઠ, ઓ શેઠ, જુઓ ના કોણ પહોંચી ગયો ઠેઠ. પેલા શેઠ ઉઠ્યા એવા રૂઠ્યા, ગુસ્સે ભરાઈ ગયા. જઈને પેલા બ્રાહ્મણની બોચી પકડી. ત્યાં તો છેલ્લી લીટી ચાલે ભાઈ. આયવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી, ભલ કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સીધી પ્રભુ જય સદગુરુ સ્વામી. નિરાર્જનમ સમર્પયામિ દેવવંદનમ આત્મવંદનમ. આરતી લઈને શેઠને કે છે આરતી લો, પ્રસાદ આપ્યો. અલા પણ કોણ છું? કે મોણ છું. કોણ છું? કઈથી આવ્યો? કે બધા આવે કઈથી આવ્યો છું? એકલો જ છું ના? કે અમે બધા 5 છીએ, 4 બીજા રૂમોમાં બેઠા છે. પેલા 4 એવા ગરમ થઈ ગયા કે આ બોમણને કઈ જોડે લાયા, આ મને તો આપણી દશા બેસાડી, પથારી ફેરવી નાખી. 4 ચોર એટલા ગરમ થઈ ગયેલા, બોમણને મારી ધોઈ કાઢીએ. શેઠે તરત જ ફોન કરી દીધો ભાઈ પોલીસ ગેટ ઉપર. ફોજદાર સાહેબ પોલીસ બંદોબસ્ત લઈને આવી ગયા. 4 ચોર ને 5મો બ્રાહ્મણ હાથકડી કરીને પોલીસ ચોકીએ લઈ ગયા. શેઠને કહે બોલો શું શું વસ્તુ ચોરીમાં ગઈ છે, ફરિયાદ નોંધાવો.
શેઠ કે છે ભાઈ એ પૈસાની વસ્તુ ગઈ નથી. સાથી નથી ગઈ. તા કે છે બ્રાહ્મણના છોકરે આરતી કરી, પૂજા કરીને ઘંટડી વાગી, એમાં અમારી શેઠવાણી જાગી અને હું જાગી ગયો. એના ફોન કર્યો, બધા પકડાઈ ગયા. ફોજદાર કે તો વિચાર કરજો, વસ્તુ ના ગઈ હોય તો ખોટી ફરિયાદ નહીં નોંધાય. શેઠ વિચાર કરે છે, બ્રાહ્મણને પૂછે છે કે ભાઈ તું બ્રાહ્મણનો દીકરો થઈને ચોરની સાથે કેમ આવ્યો? પેલા છોકરાની આંખમાં આંસુ આવી ગયો કે શેઠજી હું 4 વર્ષથી ભણેલો છું પણ બેકાર બેસી રહ્યો છું, માટે આ ધંધો કરવા માટે આવ્યો હતો. શેઠ કે છે બોલ આપણા ઘેર આ ઠાકોરજીની પૂજા કરવા રહેવું છે, મહિને 1000 રૂપિયાનું ખાવા પીવાનું આપીશું. ઓ ભાઈ સાહેબ કે અત્યારથી જ જોઈન થઈ જાઉં. પેલા છોકરાને તો નોકરી મળી ગઈ. પેલા 4 ચોર વિચાર કરે કે એનું ઠેકાણું પડી ગયું ને આપણે રહી ગયા. એટલે શેઠ પેલા 4 ચોરને પૂછે છે કે ભાઈલા તમે કેમ ચોરી કરો છો? પેલા ચોર લોકો પગે લાગ્યા, શેઠ અમારે પણ બાલ બચ્ચાનો પરિવાર છે, કોઈ ધંધો નથી, માટે આ મોતને મુઠ્ઠીમાં લઈને ચોરીનો ધંધો કરીએ છીએ, બાકી મજૂરી મળે તમારે કરવી જ છે. તો શેઠ કે તમે 4 આપણી પેઢી પર આવી જજો, તમને મહિને 1000 રૂપિયા પગાર આપીશું. પેલા 4 ચોરને નોકરી મળી ગઈ. એટલે 4 ચોર પેલા બ્રાહ્મણને પગે લાગ્યા, ભાઈ તને લીધો ને તું કહેતો હતો કે બ્રાહ્મણના આશીર્વાદ ફરશે, તે તારા લીધે ભાઈ અમને નોકરી મળી. ત્યાં પેલો બ્રાહ્મણ કહે છે ભાઈ મારા લીધે નહીં, હું 4 વર્ષથી બેકાર ફરતો હતો, પણ આ ઠાકોરજીની ઘંટડી વાગી તે આપણને પહોંચે નોકરી લાગી. જો ઘંટડી ના વાગી હોત તો શેઠવાણી ના જાગી હોત. શેઠવાણી જાગી તો પોલીસની ગાડી ભાગી ને આપણી નોકરી લાગી ગઈ. આ જે બધું ખેલ છે ઘંટડીમાં છે. ત્યારે પરમાત્માનું કોઈ બી પ્રતીક હોય એ જો જીવનમાં અપનાવે તો માણસ સુખી થઈ જાય છે. એનો જગતમાં એક દાખલો બનેલો છે કે ખંભાતની પાસે મેદપુરથી 300 છોકરાઓ છપૈયાની યાત્રાએ નીકળેલા. એ 300 સાયકલ વાળાના બિસ્તરા એક ટ્રકમાં ભરેલા. એ ટ્રકની ઉપર 2 ધજાઓ બાંધેલી, અંદર 2-4 સંતો બેઠેલા છે. ગાડીના માલિક મફતભાઈ કલોદરા ગામના, એ પણ ગાડીમાં. હાઈવે રોડ ઉપર આ બધો સંઘ જાય છે. ભોપાળ ને ઇન્દોરની વચ્ચે પહોંચ્યા અને ઇન્દિરાબેનનું ખૂન થયું એટલે સમાચાર રેડિયો પર રિલે થયા. દેશના તમામ રસ્તા ઉપર ધમાલ ચાલી. જેટલી સરદારજીની ગાડીઓ નીકળે અને લોકો સળગાવતા હતા. 300 સાયકલ વાળાઓને પેલા તોફાની ટોળાએ રોક્યા. સાયકલ વાળાઓએ પોતાની ધજાઓ બતાવી, પ્લાન બતાવ્યો, ભાઈ અમે યાત્રાળુ છીએ, એટલે એમને તો જવા દીધા. પણ એમની પાછળ જે ટ્રક આવી કે જે ટ્રકની અંદર 300 બિસ્તરા ભર્યા છે, રસોડાનો સરંજામ ભરેલો છે, અંદર સંતો બેઠા છે, ઉપર ધજાઓ છે, એ ગાડીને તોફાની લોકોએ રોકી દીધી. ગાડી ઉપર કેરોસીન પેટ્રોલ છોટ્યું કે બસ ઇસ ગાડી કો જલા દો. સંતો નીચે ઉતર્યા, ભાઈ આ ગાડીમાં શું ગુનો છે તમે જલાવો છો? તો કે છે જો આ ગાડીના કાચ ઉપર શીખ ધર્મનું સ્ટીકર છે એટલે ગાડીને જલાવી દેવાની. ગાડીના માલિક મફતભાઈએ ચોપડી બતાવી કે જો ભાઈ આરટીઓની ચોપડી મારા નામની ગાડી છે, સરદારજીની ગાડી નથી, આ પટેલની ગાડી છે, પણ અમારો ડ્રાઈવર પેલો સરદારજી એટલે એને સ્ટીકર ચોંટાડેલું, તમારે સ્ટીકરનો વાંધો હોય તો ઉખાડી કાઢીએ, નહીં કે છે ઇસ ગાડી પર જલા દો. તોફાની લોકો ના સમજ્યા. ગીતામાં લખ્યું છે પરધર્મો ભયાવ્યાહમ, પારકો ધર્મ ઘણી વાર ભય ઉભો કરે છે. આજે સ્ત્રી હોય એની કપડાની પેટીમાં એના પોતાના પતિના ફોટાની 1000 કોપીઓ રાખે તો પતિને કોઈ વાંધો કરો, પણ એ પેટીમાંથી બીજા પુરુષના ફોટાની એક જ કોપી જો એના પતિના હાથમાં આવી જાય તો ઘરમાં ઝઘડો થયા વગર રે. ઉઠાવ તારી પેટી, ચાલી જાય છે છેટી. તો કેટલી સતી છો આજે મને ખબર પડી. બિચારી વગરમાં કે માર ખાઈને મરી જાય. હંમેશા એટલે કહ્યું છે પોતાના પતિના વચનમાં વિશ્વાસ ભાઈએ કેમ કરે એ જ પતિવ્રતા સ્ત્રી. ધણી ક્યાંક તું દાળ બનાવજે, દાળ બનાવે ખરી, પણ ઘણી બહેનો હોશિયારી કરે, કઈ એમને કે બહુ દાળ ખાવાનું ભસકા, કાલે દાળ કરી હતી, પરમ દિવસે દાળ કરી હતી, આજે તો આ લીલા લીમડી આપી ગઈ છે અને સવી છાશ આપી ગઈ છે, લાઈન તાર બેઠી બેઠી બનાવ કઢી, તે ભાઈ દાળના બદલે બનાવે કઢી. પછી ઓફિસથી એમના પતિ ઘેર આવે એટલે બે પડે લડી, પછી પત્ની 2-4 લપડાક પડી, તે બિચારી ખૂણામાં બેસીને રડી અને અડધી રાતે ઉઠીને કૂવામાં પડી. સવાર